આજે આપણે આવી ગયા છે ચલામલી ગ્રામ પંચાયત પરિવારમાં જે મોક્ષ રથ છે જેનું દાન કરેલું છે, એટલે કે આપણે ચલામલી ગામના ભામાસા એવા શ્રી સતીશચંદ્ર રમેશચંદ્ર દેસાઈ તરફથી તેમના પિતાશ્રી સ્વર્ગવાસી શ્રી રમેશચંદ્ર અંબાલાલ દેસાઈના સ્મરણાર્થે ચલામલી ગ્રામ પંચાયતને આ જે મોક્ષ રથ દેખાય છે તે મોક્ષ રથ દાન કરવામાં આવેલો છે, જેનું અમે ઋણી છીએ. લિખતીન સરપંચ શ્રી હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી તથા ચલામલી ગ્રામ પંચાયતના દરેક પરિવારજન દ્વારા આજે આપણે આ રથનું પૂજન કરીએ છીએ. અને મોક્ષ રથ જે સર્વ દુઃખોથી આપણને મુક્તિ આપે છે એવા, એટલે કે મોક્ષ રથને આપણે આજે જનતા સમક્ષ આપણે મૂકવાના છે. એટલે મોક્ષ રથ આપણે એવી રીતે કહી શકાય કે જે સર્વ દુઃખોથી આપણને મુક્તિ આપે. અને કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન બનતી નથી, પરંતુ તેના કર્મોથી જ મહાન બને છે. તો એવા મોક્ષ રથનું આજે આપણે અહીંયા ચલામલી ગામના સરપંચ એવા શ્રી હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી દ્વારા આજે મોક્ષ રથનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો આપણે આજે અહીંયા ચલામલી આવેલા છે અને આ મોક્ષ રથનું કઈ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કઈ રીતે આ જાહેર જનતા માટે સેવામાં મૂકવામાં આવેલું છે તે વિશેની અહીંયા તમને જાણકારી આપીશું. ખૂબ સરસ મોક્ષ રથ બનાવેલો છે ચલામલી ગામમાં. આ સૌ પ્રથમ નવું નજરાનું આ નવી જ જનતા માટે સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે ખૂબ સરસ વાત કહેવાય. આવા ખૂબ જ ઉત્સાહી એવા સરપંચશ્રી અને એમના દરેક સભ્યોશ્રીનો આ બાબતે આપણે આભાર માનીએ છીએ. અને ચલામલી ગામના ભામાસા એવા આપણે જે કહી શકાય, જે શ્રી સતીશચંદ્ર રમેશભાઈ દેસાઈ છે તેના તરફથી તેમના પિતાશ્રી જે સ્વર્ગવાસી શ્રી રમેશચંદ્ર અંબાલાલ દેસાઈ છે તેમના સ્મરણાર્થે આપણાને આ ચલામલી ગ્રામ પંચાયતને, એટલે કે ચલામલી ગામને આ મોક્ષ રથ મળેલો છે. તો એના પણ આપણે ઋણી કહી શકાય છે એવું આપણે સરપંચ દ્વારા જાણવા મળ્યું છે. તો એમનો પણ આ પ્રસંગે આપણે આભાર માનીએ છીએ. તો ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે ચલામલી ગ્રામ પંચાયતમાં. જ્યારથી આ સરપંચ ચૂંટાયા છે ત્યારથી અવારનવાર કંઈ ને કંઈ ચલામલી ગામમાં નવું જાહેર જનતા માટે આપવામાં જ આવે છે. આ વખતે આ મોક્ષ રથ જાહેર જનતા માટે આપવામાં આવ્યું છે. તો એ પ્રમાણે સરસ કામગીરી થઈ રહી છે. તો એ બાબતે આપણે આજે સરપંચશ્રીનો અને દરેક સભ્યશ્રીનો પણ આભાર માનીશું.
સનાતન ધર્મ કી, પवन સુત હનુમાન કી.